તો આજના લેક્ચરમાં આપણે માઇક્રોસ્કોપ રિલેટેડ ફોર્મ્યુલાનું લિસ્ટ એક તૈયાર કરી લઈશું કે જે આ લિસ્ટ આપણે એક્ઝામ્પલ ગણવામાં ઉપયોગ કરીએ છીએ. એમાં ફર્સ્ટ ફોર્મ્યુલા છે એ છે સાદા માઇક્રોસ્કોપ માટે. તમે જો સાદા માઇક્રોસ્કોપ માટે આપણે મોટો શક્તિ m = 1 + d / f और m = ખાલી d / f આ બે ફોર્મ્યુલાથી યુઝ કરીએ છીએ. બરાબર. પછી સેકન્ડ છે આ ક્યારે યુઝ થશે ઉપરનો ફોર્મ્યુલા કે જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ પર અને આમાં અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે. સેકન્ડ ફોર્મ્યુલા છે એ આપણી પાસે છે મેગ્નીફાઇંગ પાવર ઓર મોટો શક્તિ. મોટો શક્તિ જેને આપણે મેગ્નીફાઇંગ પાવર કહીએ છીએ અથવા એનું બીજું નામ છે કોણીય મોટવણી. એંગ્યુલર મેગ્નિફિકેશન. એંગ્યુલર મેગ્નિફિકેશન m = θi/θ. θi શું છે? તો θi છે પ્રતિબિંબ વડે આંખ સાથેનો કોણ છેદમાં θo એટલે શું થશે? તો નજીક બિંદુ પર રાખેલ વસ્તુ વડે આંખ સાથેનો કોણ. આપણે જોઈ ગયા છીએ કે આ પ્રતિબિંબ વડે આંખ સાથે બનતો કોણ, આ નજીક બિંદુ પર રાખેલ વસ્તુ વડે આંખ સાથે બનતો કોણ. પણ આની સાથે આપણે હજી એક મોટો શક્તિનું એક્સ્ટ્રા ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ તો આ રીતે આપણે લખી શકીએ કે સપોઝ કે આપણી પાસે આ કોઈ એક બહિર્ગોળ લેન્સ છે કે જેની આ મુખ્ય અક્ષ છે. આ બહિર્ગોળ લેન્સની નજીક આપણે એક વસ્તુ મૂકીએ છીએ કે જેની ઊંચાઈ h જેટલી છે. હવે એકચ્યુઅલી આપણે આ બહિર્ગોળ લેન્સને સાદા માઇક્રોસ્કોપ તરીકે યુઝ કરવો હોય તો વસ્તુ છે એ લેન્સની નજીક હોવી જોઈએ અથવા તો f અને p ની વચ્ચે હોવી જોઈએ. તો વસ્તુ જ્યારે લેન્સની નજીક હોય એટલે કે f અને p ની વચ્ચે હોય તો એનું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને મોટું મળે છે. આભાસી એટલે આ તરફ મળશે એટલે આનું પ્રતિબિંબ આપણે ડ્રો કરીએ તો કંઈક આ રીતે મળે છે. આ બંને કિરણોને આપણે પાછળ તરફ ભેગા કરીએ તો ઈ કંઈક આ બિંદુ ઉપર ભેગા થાય છે, પાછળ તરફ થોડા ભેગા થશે. સપોઝ કે આ બિંદુએ ભેગા થાય છે તો આ h વસ્તુનું પ્રતિબિંબ અહીંયા h' ઊંચાઈનું મળે છે. બરાબર. હવે આનું વસ્તુ અંતર આપણે u લઈએ તથા આ પ્રતિબિંબ વડે આ તરફ જો અવલોકનકાર હોય તો પ્રતિબિંબ વડે અવલોકનકાર સાથે બનતો કોણ અથવા આંખ સાથે બનતો કોણ. તો સપોઝ કે આ પ્રતિબિંબ વડે આંખ સાથે બનતો કોણ θi છે. પ્રતિબિંબ વડે આંખ સાથે બનતો કોણ θi છે તો આ ખૂણો પણ θi થાય. એટલે આપણે આ θi અહીંયા લેવાનું છે. તો આપણે આકૃતિ ઉપરથી લખી શકીએ કે θi = આ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આ રીતે આપણે લઈએ છીએ. બરાબર. ત્રિકોણ અહીંયા આ ત્રિકોણની વાત કરું છું તો ખૂણો નાનો હોય તો આ h છે, આ θi છે અને આ u છે. બરાબર. આ u h અને θi. તો ખૂણા માટે આપણે લખી શકીએ કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એટલે કે ચાપ અહીંયા h થશે, ત્રિજ્યા. પછી θo ફાઇન્ડ કરવો હોય તો θo કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? તો સપોઝ કે આપણી પાસે વસ્તુ છે એ d જેટલા અંતરે મૂકેલી હોય, વસ્તુ હોય એ નજીક બિંદુ ઉપર મૂકેલી હોય ત્યારે વસ્તુ વડે આંખ સાથે બનતો ખૂણો θo વડે વ્યાખ્યાયિત થાય. બરાબર. વસ્તુ વડે આંખ સાથે બનતો ખૂણો θo વડે વ્યાખ્યાયિત થાય. તો અહીંયા θo કેટલું લખી શકાય? ચાપના છેદમાં ત્રિજ્યા એટલે h/d.
આ બંને કિંમત આપણે આમાં મૂકીએ તો થીટા i છે h/u અને થીટા o છે h/d. આ બંનેનું આપણે સાદુરૂપ આપીએ તો જો આ બંનેનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને અંતિમ સૂત્ર મળે છે is equal to d/u, એટલે કે m is equal to theta I by theta o is equal to d/u. આપણી માટે માઇક્રોસ્કોપ માટે મોટો શક્તિનું ફોર્મ્યુલા છે અથવા તો કોણીય મોટવણીનું ફોર્મ્યુલા છે. હવે આપણે ત્રીજું ફોર્મ્યુલા જોઈએ તો ઈ છે આપણી માટે સંયુક્ત માઇક્રોસ્કોપનું. કે થર્ડ ફોર્મ્યુલા છે સંયુક્ત માઇક્રોસ્કોપ. સંયુક્ત માઇક્રોસ્કોપનું ફોર્મ્યુલા આપણે જે ડિરાઈવ કરેલા છે બોર્ડના ક્વેશ્ચન માટે એના કરતા થોડા જુદા લેવા પડે. તો સપોઝ કે આપણી પાસે સંયુક્ત માઇક્રોસ્કોપ છે, આ થશે આઈપીસ, આ તરફ અવલોકનકાર છે, આ થશે ઓબ્જેક્ટિવ. આઈપીસ છે એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તન કરે છે. તો અહીંયા આપણે એક h ઊંચાઈની વસ્તુ લઈએ. આ h ઊંચાઈની વસ્તુ વડે જે પ્રતિબિંબ મળશે એ સપોઝ કે કંઈક આ રીતે મળે છે. પ્રથમ ઓબ્જેક્ટિવ વડે આ h ઊંચાઈની વસ્તુનું h ડેશ જેટલું પ્રતિબિંબ મળે છે જે અહીંયા મળે છે. તો આપણે આમાં અંતર આપીએ કે સપોઝ કે આ ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર u છે, ઓબ્જેક્ટિવ માટે છે એટલે આપણે એને uo વડે દર્શાવીએ છીએ, તથા ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ એનું અંતર થશે v. હવે પ્રથમ લેન્સ વડે મળતું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે વસ્તુ બનશે, એટલે કે આ બીજા લેન્સ માટે વસ્તુ થશે તો આ બીજા લેન્સ માટે વસ્તુ અંતર ue થાય, બરાબર, e for eyepiece. અને આઈપીસ વડે આપણને અંતિમ પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળતું હોય, આઈપીસ વડે આપણને અંતિમ પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળતું હોય તો આ અંતિમ પ્રતિબિંબ અંતર ve થાય. એ ગમે ત્યાં બે સ્થાન ઉપર આપણે લઈએ છીએ, કાં તો નજીક બિંદુ ઉપર કાં તો અનંત અંતર. તો આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી આ રીતે આપીએ છીએ કે ઓબ્જેક્ટિવની મોટવણી ગુણ્યા આઈપીસની મોટવણી mo me. mo શું થશે તો ઓબ્જેક્ટિવ છે એ સામાન્ય લેન્સ છે, બરાબર, મેઇન કામ આઈપીસ નું છે. આઈપીસ છે એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તન કરે છે અને એને હેલ્પ કરવા માટે આપણે આ બાયફોલ્ડ લેન્સ મૂક્યો છે જેને આપણે ઓબ્જેક્ટિવ કહીએ છીએ. તો ઓબ્જેક્ટિવ બીજું કંઈ નથી, એક સામાન્ય લેન્સ છે. તો એક સાદો લેન્સ હોય તો એ લેન્સ માટે આપણે મોટવણીનું સમીકરણ જાણીએ છીએ કે v/u થાય, પણ ઓબ્જેક્ટિવ છે એટલે vo/uo આવશે, બરાબર. હવે સાદા માઇક્રોસ્કોપ માટે મોટવણીના બે ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે એના બેઝ ઉપર, એટલે કે me આ બંને ઉપરથી મળશે, બરાબર. me ની કિંમત કેટલી મળશે તો me is equal to 1 plus d/fe e for eyepiece or m is equal to d/, બરાબર. તો આપણે એમ કહીએ કે સંયુક્ત માઇક્રોસ્કોપની પરિણામી મોટવણી m is equal to એકવાર mo આ લઈએ એટલે કે v0/u0 into me એટલે આ 1 plus d/fe કે જો અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ઉપર હોય, જો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોય તો m is equal to v0/u0 into ખાલી d/f. તો સંયુક્ત માઇક્રોસ્કોપ માટે આપણને મોટો શક્તિના બે ફોર્મ્યુલા મળે છે. આ સિવાય હજી એક ફોર્મ્યુલામાં ચેન્જ આવશે કે આપણે ટ્યુબ લંબાઈ કોને કહીએ છીએ. તો અહીંયા ટ્યુબ લંબાઈ એટલે આપણે એવું લેશું કે બે લેન્સ વચ્ચેનું અંતર, બરાબર. ટ્યુબ લંબાઈ L is equal to બે લેન્સ વચ્ચેનું અંતર. તો બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે તમે જો v0 plus ue આ ટોટલ અંતર છે. આ બંનેનો સરવાળો કરો એટલે આપણને બંને લેન્સ વચ્ચેનું અંતર મળી જશે. એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે ટ્યુબ લંબાઈ છે એ v0 અંતરનું મૂલ્ય વત્તા ue અંતરનું મૂલ્ય આ સમીકરણ વડે અપાય છે, બરાબર.
તો આપણે ટોટલ આટલા ફોર્મ્યુલા યાદ રાખવાના છે. આ બે ફોર્મ્યુલા અને એક આ ક્યુબ લંબાઈ. હવે આપણે દાખલા ગણવા માટે બધા ફોર્મ્યુલા ખ્યાલ છે, તો આપણે હવે દાખલા સ્ટાર્ટ કરીશું.